હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ. જો અત્યારે વાડીએ હે ને કામ કરીને પરસ્યો વળી ગયો છે. એવી જ રીતે આપણા આખો દી વિડીયો બનાવવાનો હોય અને આ આખો દી વિડીયોમાંથી અમારે માત્ર 10 કે 15 મિનિટ જ અમારે વિડીયો તમને બતાવવાનો હોય. તો આખો દીનું કામ 10-15 મિનિટમાં બતાવવાનું હોય તો અમને એમાં પણ પરસ્યો વળી જાય. તો તમે બધા વિડીયો જોઈને બહાર ન વહી જઈશો. વિડીયો જોવો અને તેમાં હે ને નીચે લાઇકનું બટન હોય તમને ગમે તો, અને એ વિડીયોમાં તમારા ભાઈબંધને મોકલવો હોય તો શેરનું બટન આવે. અને જો વિડીયોની ચેનલ તમને ગમતી હોય તો તમારે સબસ્ક્રાઈબ કરવાનું હોય. તો ચેનલમાં બધાએ સબસ્ક્રાઈબ કરી લેવું. જો આવી રીતે તમે અમને સપોર્ટ કરશો તો અમને આ ચેનલમાં નવા વિડીયો બનાવવાની અમને પણ મજા આવે. તો અમારી મહેનત સમજીને તમારે અમને સહકાર આપવાનો છે. અને એવું કંઈક ભૂલ હોય ગમે તે, અથવા કંઈક નવો વિડીયો તમારે એવો બનાવરાવો હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તો કોમેન્ટમાં અમે જોતા જ હોય. અત્યારે એટલી બધી કોમેન્ટ હજુ આવતી નથી, પણ જો તમે કોમેન્ટમાં જણાવશો તો અમે સુધારો કરવાનો પણ પ્રયાસ કરીશું. અને બીજું તો શું કહેવું હોય, તમારે હે ને સબસ્ક્રાઈબર છે ને આપણે ઓછા છે પણ વધારવાના છે. તો તમારા ફ્રેન્ડને, તમારા ફેમિલીમાં થોડોક તો એવો ટાઈમ હોય જ તે આખો દી તેમ બધે ફોન ઘુમાડતા જ હોય, પણ આપણો એક વિડીયો જોઈ લેવાનો. જો બે લાઇકનનું બટન આવી દબાઈ દો એટલે ગમે તે અમે વિડીયો બનાવી એ તમારે હે ને તરત જ પડી જાય ઉપર નોટિફિકેશન. એટલા માટે અમને સપોર્ટ કરતા રહો. સારું કે હાલો, હર હર મહાદેવ. અને આપણી ખેતરની ફરતી છે ને જો હે ને તારની વાડ છે, તો તારની વાડ હોય એટલે આપણે વેલા તો નાખ્યા જ હોય. તો ફરતે ફરતે છે ને આપણે થોડાક જીસોડાના વેલા નાખ્યા છે, 2-3 ગલકાના વેલા નાખ્યા છે. અને આ આગળની જે વાડ રહી ને એ વાડમાં આપણે છે ને 1-2 દૂધીના વેલા નાખ્યા છે. ફરતે ફરતે આંટો માર્યો તો જોયું તો 4-5 જીસોડા જડી ગયા છે. એટલે આપણે 2 ઘરનું શાક થઈ રહી છે આજ. હા સીમા. અને બકાલામાં જો હતું ને કાલે આપણે ઉતારી લીધું બકાલું થોડુંક, અને આજ ભાઈ બીજી ઉતારતા હતા. અને આ જો ભાઈ છે ને બકાલામાં છે ને દવા છાંટે છે. ત્યારે બકાલામાં જો દવા છાંટવી ને તો જ અત્યારે થાય છે. ને કે આપણે તો ઓર્ગેનિક કરવું હોય છે પણ જીવાત રવા જ નથી દીધી. તો સારું કે જીસોડા આજ થઈ ગયું શાકનું. તો અહીંયા આપણે જીસોડા જ મૂકી દેવી ને કંઈક પૂળા વેરી લેવી. આપણે પૂળો વાટ્યો હતો, એક પૂળો નાખી દીધો 2-3, અને બીજો પૂળો લઈ છે ને આપણે હવે જતા થઈ ગયા ઓડી કોઈ. તો જો એને પૂળો નાખી દેવી, થોડીક નીણ પણ કરી દેવી ભેંસુને. જો ભાઈ હેલો જાય પંપ ભરવા જાય છે, થોડો તૂટો આવી ગયો એટલે. અને આપણે છે ને પૂળો વેવીને નાખી દઈએ ફટાફટ. જો કામ કરીને આવ્યા આપણને એમ લાગી દી તરસ, થોડું પાણી પી લઈએ. હે ને પાણી પી લીધું હે, થોડુંક વાયસદું નાખવાનું હોય. વાયસદું નાખીને ઘર તરફ જઈશું. સારું કે આગળના વ્લોગમાં બિના રહો. 2ની મોટર હતી, 5ની મોટર ઉતારવાની. આમાં છે પાણી ભરેલું. પાણી આપણે હવડે કાઢી નાખી. અહીંયા ભાઈને કહી દીધું આગળથી તું ખાલી કરી નાખ પાણી. હવે આપણે હે ને ઓલા છેડે વહી જઈએ પાઇપના, એટલે એ ખેંચી જાય ને પંપ, એટલે વાંય આપણે આ લઈને જવાનું પાઇપ. એવી આપણે છે ને 2ની મોટર ઉતારી હતી પહેલાં દારમાં. પાણી ઘટી ગયું ને એટલે. પણ હવે આપણે છે ને વરસાદ સારો થઈ ગયો એટલે પાણી વધી ગયું ફૂલ. એટલે હવે આપણે 5ની મોટર પાછી ઉતારી દઈશું. એટલે પાણી છે ને આખી ટપકમાં હાલે 12 વીઘામાં. તો સારું ચાલો, જો આપણે છે ને આ પકડીને જવાનું હોય અને ભાઈ એમ કે પંપ ખેંચીને જાય એટલે આપણે વાંય જવાનું હોય. સારું ચાલો, તો પાઇપ ખેંચ લઈએ. મેં જો ભાઈ ખેંચે ને આપણે હેલા જઈએ છીએ. કાકા અહીંયા ખેંચે છે પાઇપ, એ જાય રેવી આગળ છે, કાકા પાછળ છે. સૌથી છેલ્લા હું રેલગાડી ગોળે છેલ્લા ડબ્બા હું.
પાણી ભર્યું હતું એટલે હે ને ખેંચાતી નથી એટલે પાણી રાખી ખાલી કરી નાખી પેલા સમજો એટલે ત્યાં હોવારો હાલે બોલો એ ઓલા નેપિયર ખડ હોવારા અમને કાઢે એટલે આપણે તો છેલ્લો જો ખેવાનું બહુ નહીં વાય વાય હેલું જવાનું રવિભાઈ ખેવીને લઈ જાય આ નેપિયર ખડ હોવારા કાઢ્યા જો એની વસ્તુ તો પડી રહે કે નહીં વસ્તુ બગડે કેવું કે ઓલું છે એટલે ફાઈબરનું હે ને એટલે ફ્રી છે એક બધું પડી ગયું પંપ ન હાલે ઓઇલ થઈ ગયું પણ પકડ જામ એટલે કાંઈ કાયમ આવશે ગાડી લઈને જાવ તમે હવે આપણે જો આમાં હે ને પંપ કાઢવાનો હે કુંડી બહાર મોટર કાઢ નાખી બહાર બહાર નળી છે આપણે ફટાફટ ડિસમિસ લેવા આવી ગયા છીએ ડિસમિસ લઈને ફટાફટ દોડીને જવાનું અહીંયા પકડથી જ્યારે અહીં ચાલુ શું બરક કરો ભાઈ આ જો પંપ છે ને ચેદુનો બહાર પડ્યો ને એટલે જો આને ફ્રી કરવું પડશે એટલે ઓઇલ ડાલને કાંઈ તે હિન્દી છે ને બોલે છે એમાં ગુજરાતી બોલ નહીં મજા આવે ને મોટરનું આપણે ટેસ્ટિંગ કરી નાખ્યું એ પંપને થોડોક ફ્રી કરી નાખવી એટલે હાંજકના છે ને મોટર ઉતારી દેવી એમ જ ત્યાં ને ભાઈ આ જહાનના મેળ આવે ને તો હાન ને નકર કાલે બોલાવવો પડશે મિલભાઈ એમને આજ માણસોને બોલાવવો પડશે અહીંયા તો બોર્ડર ગોડે સિક્યુરિટી રાખી છે ઉપરાવાળા છે કાંકરિયા જો કહી રહી આપણે બોર્ડર પસાર કરી દીધી હવે આ અમારી જૂની વાડી તો જો ત્યાં અમારા કાકાએ વાડીને રાખ્યું હોય વિક્રમ કાકાએ એમના વડામાં ખડ લઈ જાઓ પેલા એક પીપર પણ હતી મોટી જબ્બર ગુંદો હતો પછી એક અહીં ગુંદો હતો અત્યારે નથી ખડ લેવા આવતો જો માસડો છે ને બાજુમાં એક જૂનો કૂવો છે બીજી એક પહેલાં તો અહીંયા જવા માટે આપણે બોર્ડર ક્રોસ કરવી પડશે બોર્ડર ક્રોસ કરી નાખો એટલે જો આ ઘનાભાઈ એમની ઓળી બનાવી હતી ગોડાઉન જો ચંદુ કાકા બેઠા છે એ પણ ખડની ગાડી લઈને આવતા રહ્યા આપણે વિડીયો જોવા કે નહીં ચંદુ કાકા જો હો લાઈક કરો હો એવું ક્યાં આવડે
એટલે આવું હોય કે લાઈક કરી દેવાનું. એમાં દબાવવાનું હા સબસ્ક્રાઈબ કર્યું છે એવું મને પછી ન ખબર હોય દરરોજ વિડીયો પડે તો ભાઈ કેવું આવ્યું હોય ને હવે આવે ફૂલગ્રામ ગ્રુપમાં નાખાય 2 દી નાખ્યો નથી વિડીયો નાખી દીજે 2 દી વિડીયો જો બધા ચંદુ કાકા કંઈક કહે છે આપણે હાલો બોલો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો સારું હાલો તારે આપણે ઊંધા બે ગયા છીએ ગાડી લઈને